નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? તમારું મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસીભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે એલપીજી ગેસ એટલે મતલબ કે ભારત ગેસ, પછી ઇન્ડિયન ગેસ, પછી આ બધા ગેસો હોય છે. તો આપણે ભારત ગેસ વિશે માહિતી લેશું. તો ભારત ગેસમાં જે લોકોએ મોબાઈલ નંબર લિંક કરવા હશે તો કઈ રીતના લિંક કરશો તે આજના વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ આપણે અહીંયા એલપીજી સર્ચ મારશું, એલપીજી ગેસ સર્ચ મારશું, પછી માય એલપીજી પર એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ત્રણેય ગેસ તમને આવી જશે. એચપી ગેસ, ઇન્ડિયન ગેસ ને ભારત ગેસ. તો આપણે ભારત ગેસ પર ક્લિક કરવાનું રહેશે. ભારત ગેસ પર ક્લિક કરો એટલે અહીંયા તમારે આપણે મોબાઈલ નંબર લિંક કરવાનો છે. અપડેટ કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ એના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે અહીંયા રજિસ્ટર મોબાઈલ નંબર પહેલાંથી રજિસ્ટર હશે તો તેમાં મોબાઈલ નંબરથી તમે કરી શકો છો. પછી તમારે અહીંયા જે કંઈ તમારું રાજ્ય છે અહીંયા રાજ્યથી પછી ડિસ્ટ્રિક્ટથી એલપીજી આઈડીથી તમે સર્ચ મારી શકો છો. હું અહીંયા સ્ટેટથી સિલેક્ટ કરવાનું છે. ગુજરાત છે, ગુજરાત સિલેક્ટ કરીશ. તમારો જિલ્લો કયો છે તે સિલેક્ટ કરવાનો, નર્મદા છે, નર્મદા સિલેક્ટ કરીશ. અહીંયા તમારું ગેસ આ નીચેનું છે તો મારું નીચેનું સિલેક્ટ કરીશ. અહીંયા કસ્ટમર આઈડી છે તે નાખવાનું રહેશે. જે કોઈ તમારી કસ્ટમર આઈડી હશે તે અહીંયા નાખવાનું રહેશે. તો હું અહીંયા મેં એક કસ્ટમર આઈડી નાખું છું. કસ્ટમર આઈડી હું નાખું છું. કસ્ટમર આઈડી અહીંયા મેં નાખી દીધેલી છે. પછી આપણે અહીંયા કેપ્ચા કોડ છે તે નાખી દેવાનો છે. પછી નીચે કોન્ટેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. કેપ્ચા કોડ ખોટો છે, પાછો એકવાર નાખવું પડશે. પાછું અહીંયા એના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે એસવી નંબર નાખવાનો રહેશે. એસવી નંબર લખેલો જ હોય છે પાસબુક ઉપર. એસવી નંબર અહીંયા મેં નાખી દઉં છું. એસવી નંબર 17 આંકડાનો જેમ આવે છે અહીંયા એસવી નંબર નાખી દઉં છું. પછી તમારે પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે જે કંઈ પહેલાંથી રજિસ્ટર મોબાઈલ નંબર હશે તે આવી જશે, પણ હું અહીંયા બદલવાનો છું તો અહીંયા મેં નંબર નાખી દઉં છું બીજો. એના પર ક્લિક કરીશ. મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે. પછી પ્રોસેસ સેન્ડ એન્ડ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. તે મોબાઈલ નંબર પર ઓટીપી એક આવશે. અહીંયા ઓટીપી નાખી દઉં છું. વેરીફાઈ ઉપર ક્લિક કરું છું. અહીંયા સક્સેસફુલ મારું મોબાઈલ નંબર લિંક થઈ ગયું છે, જોઈ શકો છો તમે. મારો સક્સેસફુલ મોબાઈલ નંબર લિંક થઈ ગયું છે, જોઈ શકો છો. પ્રોસીડ થઈ ગયું છે. તો તમે આવી રીતના મોબાઈલ નંબર લિંક કરી શકો છો. ચાલો આજનો વિડીયો સમાપ્ત કરીએ.